તો મિત્રો આજે આપણે રતિલાલ બોરીસાગર વિશે માહિતી મેળવશું। ધોરણ 10 પાઠ્યપુસ્તક પાઠ 8 નામ છે છત્રી। તો રતિલાલ બોરીસાગર જેમનો જન્મ 31/8/1938 રોજ થયો હતો। રતિલાલ મોહનલાલ બોરીસાગર જેમનું પૂરું નામ છે, જેમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો। તેઓ વર્ષો સુધી અધ્યાપક તરીકે રહ્યા। ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક તરીકે રહ્યા હતા। મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 33 થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે। તેમણે સંભાવી યુગે યુગે હાસ્ય નવલ લખી હતી। હાસ્ય સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે। બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે। એમને છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે। છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી તેને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। અંતે છત્રી ખોવાઈ જાય છતાં તેના ઉપર લખેલા નામ સરનામાને કારણે છત્રી જેને મળી જાય છે તેનો પત્ર આવે છે અને લેખકને છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે। આવું માણસનું ભૂલકાપણું છત્રી જેવા સામાન્ય લગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે। તો આ તો મિત્રો રતિલાલ બોરીસાગર વિશે ટૂંક પરિચય અને તેમના વિવિધ સંગ્રહો। તો મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જો વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।